નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું જામનગરથી. જામનગર લાલપુર બાયપાસ પરથી રણજીત સાગર તરફ જતા માર્ગ પર આવેલ પુલ દરેટ પુલ તરીકે ઓળખાય છે, જે છેલ્લા 10 દિવસમાં આ પુલ પર 4 વ્હીલર ડિવાઈડર પર ચડી ગઈ છે અને બહુ મોટું નુકસાન થયું હતું, જે 4 વ્હીલરમાં થયું હતું. જ્યાં સ્થાનિકોનું કહેવું છે કે પુલ પર લાઇટો ન હોવાને કારણે અને ડિવાઈડરની ડિઝાઇન યોગ્ય ન હોવાને કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે, જે લોકો ચેતવણી આપી રહ્યા છે કે કોઈ મોટી દુર્ઘટના બનતા પહેલા જામનગર મહાનગરપાલિકાએ આ પુલ પર તરત જ સલામતી સુધારણા કરવા પગલાં લેવા જોઈએ. લાલપુર બાયપાસ પુલ પર 4 અકસ્માતો સર્જાયા હતા, જેમાં 10 દિવસમાં 4 વ્હીલર ડિવાઈડર પર ચડી ગઈ હતી, જે ડિવાઈડર ડિઝાઇન અને લાઇટિંગ નબળા હોવાનું ખુલ્યું હતું, જે 4 વ્હીલરમાં ભારે નુકસાન સર્જાયું હતું અને વાહન બેફામ બની રહ્યા હતા, જે મહાનગરપાલિકા સક્રિય પગલાં લેવાની અપેક્ષા રાખી રહી છે. લોકોમાં જે 4 વ્હીલરમાં ભારે નુકસાન પણ સર્જાયું હતું.